નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચેન્જીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. જો તમારું સપનું ગુજરાત પોલીસમાં ભરતી થવાનું હોય અથવા તો પીએસઆઈ બનવાનું હોય અને તમારાથી જે છે એ ગ્રાઉન્ડ પૂરું ના થતું હોય તો આજનો આ વિડીયો જે છે એ તમારા માટે જ છે. ગુજરાત પોલીસ વિભાગની અંદર ગ્રાઉન્ડ પાસ કર્યા વગરની એટલે કે ગ્રાઉન્ડ વગરની નવી પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ ચર્ચા જે છે એ કરવાના જ છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી દ્વારા આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પોલીસ દળ મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના વર્ગ 3 વર્ગના પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત કરી દેવામાં આવી છે અને એના અંગેની કેટલીક અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ કઈ છે, લાયકાત શું છે, વય મર્યાદા શું છે, તમને કેટલો પગાર જે છે આપવામાં આવશે, અભ્યાસક્રમ શું રહેશે, કેટલી તમારે ફી ભરવાની રહેશે, સંપૂર્ણ ચર્ચા વિગતવાર આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો, જે પણ ઉમેદવારો આ પીએસઆઈ ની ભરતી માટે ફોર્મ ભરવા માંગતા હોય તેઓ તારીખ 9/1/2026 થી તારીખ 29/1/2026 દરમિયાન ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકે છે. કુલ કેટલી જગ્યાઓ છે એના વિશે આપણે વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ ની 35 જગ્યાઓ માટે જે છે એ આ ભરતી થવા જઈ રહી છે. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, જે ઇન્ફોર્મેશન આપેલી છે, તમારી ઉંમર જે છે એ તારીખ 29/1/2026 ના રોજ 35 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહીં. જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોને અને અનામત કેટેગરીના ઉમેદવારોને જે છે એ ઉપલી વયમર્યાદાની અંદર જે છે એ છૂટછાટ મળવાપાત્ર રહેશે. તમારા જોડે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો તમારા જોડે જે છે એ ઓટોમેટિક એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગની જે છે એ ડિગ્રી હોવી જોઈએ. તો તમે જે છે એ ઓટોમેટિક એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આ જે છે એ પીએસઆઈ ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ જે છે એ ભરી શકો છો. એના પછી તમે જોઈ શકો છો, તમારા જોડે કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બંને ભાષા તમને જે છે એ આવડતી હોવી જોઈએ. પછી એસસીબીસી કેટેગરીના ઉમેદવારો માટે જે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો, એ તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે. અહીંયા તમારે જે છે એ કોઈ પણ પ્રકારની દોડ લેવામાં નથી આવતી, પરંતુ તમારી જે છે એ ઊંચાઈ અને છાતી જે છે એ ચોક્કસથી માપવામાં આવે છે. તો જે એસટી કેટેગરીના ઉમેદવારો હોય એમના માટે જે છે 162 સેન્ટીમીટર હાઈટ અને જે એસટી કેટેગરી સિવાયના બીજા તમામ ઉમેદવારો છે એમના માટે જે છે એ 165 સેન્ટીમીટર હાઈટ હોવી જરૂરી છે. એના પછી તમે જોઈ શકો છો, મહિલા ઉમેદવારો માટે એસટી કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 150 અને બાકીની તમામ જે છે એ મહિલા ઉમેદવારો માટે 155 સેન્ટીમીટર જે છે એ હાઈટ હોવી જરૂરી છે. અહીંયા તમારી જે છે એ કોઈ પણ પ્રકારની શારીરિક કસોટી જે છે એ લેવામાં આવતી નથી. એના પછી આપણે જે છે એ તમારે કેટલી ફી ભરવાની છે એના વિશે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો, પરીક્ષા ફી. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમણે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની છે. બાકી એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે દિવ્યાંગ અને માજી સૈનિક ઉમેદવારો કોઈ પણ પ્રકારની જે છે એ ફી ભરવાની રહેશે નહીં. માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એમણે જે છે એ 100 રૂપિયા ફી ભરવાની રહેશે. આગળ તમે જોઈ શકો છો, પરીક્ષાના અભ્યાસક્રમ વિશેની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પરીક્ષા પદ્ધતિ, તો અહીંયા તમારું જે છે એ માત્ર ને માત્ર એક જ પેપર લેવામાં આવશે અને એ જે છે એ એમસીક્યુ આધારનું પેપર જે છે એ લેવામાં આવશે. પેપર જે છે એ બે ભાગની અંદર લેવામાં આવશે, પાર્ટ એ અને પાર્ટ બી. તો જે પાર્ટ એ છે, તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, એના જે છે એ 30 પ્રશ્નો રહેશે અને 30 ગુણ. ગાણિતિક કસોટીઓ એના જે છે એ 30 માર્ક્સ રહેશે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન, એના જે છે એ 30 પ્રશ્નો રહેશે. તો કુલ આ જે છે એ 90 માર્ક્સનો થઈ ગયા. અને જે પાર્ટ બી છે એની અંદર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો, એના જે છે એ 120 માર્ક્સ જે છે એ પૂછવામાં આવશે. પાર્ટ એ ની અંદર 90 પ્રશ્નો, પાર્ટ બી ની અંદર 120 પ્રશ્નો, કુલ જે છે એ 210 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે જે છે તમારે અલગ અલગ ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ જે છે એ રાખવામાં આવેલો છે. પાર્ટ એ માં તમારે ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા જરૂરી છે. પાર્ટ બી માં પણ તમારે જે છે એ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા જે છે એ જરૂરી છે. અને પછી જે એનસીસી અને એના રિલેટેડ જે છે એ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. તમારી ફાઇનલ યાદી, લેખિત પરીક્ષાના પાર્ટ એ અને પાર્ટ બી ના મેળવેલા ગુણ, રમતગમતના ગુણ અને વિધવા મહિલાને જે વધારાના ગુણ મળે છે એનો સરવાળો કરી અને અંતિમ મેરિટ જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે નવી પોલીસ ભરતીની જાહેરાત, નવી પીએસઆઈ ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.